નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે એક એવી રહસ્યમય જગ્યાએ દર્શન કરવા આવ્યા છે, જે જગ્યા છે જ્યાં ભગવાન સ્વયં સદાશિવ વસી રહ્યા છે. એવી એક જગ્યા છે ભરૂચ જિલ્લાની અંદર, જંબુસર તાલુકાની અંદર આવેલું એક ખૂબ સુંદર ગામ છે, જેનું નામ છે, ગામનું નામ નાર. નાર ગામ જે છે ત્યાં આગળ એક ખૂબ સુંદર શિવાલય છે, જે શિવાલયનું નામ છે રૂપેશ્વર મહાદેવ. તો મિત્રો, આજે રૂપેશ્વર મહાદેવના શિવાલયની અંદર આપણે ભગવાન શિવશંકરના દર્શન કરવા માટે મિત્રો આજે આપણે જવાનું છે. તો મિત્રો, વિડીયોની અંદર સંપૂર્ણ રીતે બન્યા રહેજો અને મારો વિડીયોને સંપૂર્ણ વોચ કરજો. મારો વિડીયો સંપૂર્ણ જોજો, જેથી તમને આ સંપૂર્ણ નાર ગામ અને રૂપેશ્વર મહાદેવના સંપૂર્ણ શિવાલયના મંદિરના સંપૂર્ણ હું મિત્રો દર્શન કરાવીશ. તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. તો મારો વિડીયો મિત્રો પસંદ આવ્યો તો મારા વિડીયોને અવશ્ય એક વખત લાઈક કરજો. કેમ કે મિત્રો, આ શિવાલય જેમ કે કંબોઈની અંદર જે શિવાલય છે જે આપણે મહાદેવ તરીકે આપણે જાણીએ છીએ, સ્તંભેશ્વર મહાદેવ, જ્યાં સ્તંભેશ્વર મહાદેવ જ્યાં વસી રહ્યા છે દરિયાના કિનારા પર, બિલકુલ જ્યાં ભગવાન સદાશિવનું જે શિવલિંગ છે એવું સેમ ટુ સેમ, સ્વયં સેમ ટુ સેમ શિવલિંગ અહીંયા આગળ રૂપેશ્વર મહાદેવની અંદર છે. અને આ શિવાલય મહીસાગર નદી અને જ્યાં દરિયા એટલે સમુદ્રનું જ્યાં સંગમ છે એવું જ જગ્યાએ સરસ મજાનું સુંદર તીર્થ છે. ત્યાં મિત્રો હું તમારે દર્શન કરવા મિત્રો લઈ જઈશ. તો મિત્રો, ચાલો આપણી યાત્રાની શરૂઆત કરીશું અને આપણે રૂપેશ્વર મંદિરના મહાદેવના તમારા મિત્રો હું તમને દર્શન કરાવીશ. કેમ કે અદ્ભુત, ખૂબ સુંદર અને રહસ્યમય જગ્યા છે. તો મિત્રો, ચાલો હવે ત્યાં આપણે દર્શન કરવા જઈશું. તો મિત્રો, સંપૂર્ણ આ વિડીયો મારું પૂરેપૂરું જોજો, જેથી તમને ભગવાન સદાશિવના રહસ્યમય મંદિરના દર્શન હું કરાવું. અને મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બનાવી રહેજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ રૂપેશ્વર મહાદેવ, ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે. તો મિત્રો, આ શિવાલય અને આ નાર ગામ લગભગ જંબુસરથી મિત્રો 15થી 20 કિલોમીટરના અંતરની અંદર આ ગામ આવેલું છે. કેમ કે જંબુસરથી તો લગભગ સ્તંભેશ્વર મહાદેવનું અંતર 30 કિલોમીટર જેટલું છે. તો એની પહેલાં આ વચ્ચે જ્યારે તમે કાવી કંબોઈ દર્શન કરવા જાઓ સ્તંભેશ્વર મહાદેવના, તો મિત્રો એક વખત વચ્ચે આવતું રૂપેશ્વર મહાદેવના શિવાલયના દર્શન કરવા મિત્રો અવશ્ય આવજો. તો આપણે હવે આપણી યાત્રા શરૂઆત કરી છે મિત્રો. તો અત્યારે મિત્રો અમે એક ભૂદેવ સાથે અહીંયા આવ્યા છે ભગવાન શિવશંકરના દર્શન કરવા માટે. તો હવે આપણે ભગવાન ભોલેનાથના અને રહસ્યમય મંદિર શિવાલયના દર્શન કરવા મિત્રો જઈશું. તો મિત્રો, હવે આપણે એ સ્થાન પર આવી ગયા છે જ્યાં ભગવાન શિવશંકર વસી રહ્યા છે, રૂપેશ્વર શિવાલય પાસે. તો મિત્રો, આ છે ભગવાન શંકરજીનું રૂપેશ્વર મહાદેવનું ખૂબ સુંદર શિવાલય. મિત્રો જો, અહીંયા આગળ મોટી સંખ્યામાં પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. ખૂબ સુંદર જગ્યા છે. અહીંયા આગળ ભગવાન ભોલેનાથનું સુંદર ત્રિશૂલની સ્થાપના અહીંયા મિત્રો કરાયેલી છે. તો હવે હું તમને આ સ્થાનનું રહસ્ય મિત્રો જણાવું. તો જો, અહીંયા આગળ લખ્યું છે હર હર મહાદેવ. તો કીધું છે કે અહીંયા દેવશિલ્પી વિશ્વકર્માએ મહાદાનવ તારકાસુરનો વધ કરવા માટે શિવપુત્ર કાર્તિકેય સ્વામીને પ્રતિજ્ઞા કરાવેલ મંદિર. તો આ સ્થાન પર કાર્તિક મહારાજની આગળ પ્રતિજ્ઞા લીધી હતી. તો અહીંયા કહેવાય છે કે પ્રતિકેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ માટે જો તમારે એનો ઇતિહાસ જોવો હોય તો સ્કંદ પુરાણ મહેશ્વર ખંડ કુમારિકા ખંડે અધ્યાય 33 તથા શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા પ્રથમ ખંડમાં આનો ઇતિહાસ
જો તમારે મિત્રો જાણવો હોય તો મળી રહેશે. તો મિત્રો જુઓ, તમને અહીંયાથી ખૂબ સુંદર જગ્યા છે મિત્રો. જ્યારે પણ તમે અહીંયા આગળ કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવો તો મિત્રો આ જગ્યાએ એક વખત દર્શન કરવા મિત્રો આવજો. અહીંયા આગળ માં મહીસાગર સમુદ્ર સાથે એમનું ખૂબ સુંદર મિલન થાય છે મિત્રો. તો આ સંપૂર્ણ જગ્યાના મિત્રો હું તમને દર્શન કરાવીશ. ત્યાં તમે મિત્રો જોઈ રહ્યા છો, ત્યાં પણ હું તમને એમના દર્શન કરવા હું નીચે માં મહીસાગરના દર્શન કરવા માટે મિત્રો લઈ જઈશ. અત્યારે સમુદ્રની અંદર ખૂબ પાણી છે, તમે જોઈ શકો છો. અને એવી રળિયામની જગ્યા છે મિત્રો. એક વખત તમે આ સ્થાન પર આવશો તો તમને હું કહું છું, આ સ્થાનને છોડીને જવાનું તમને ઘરે જવાનું મન નહીં થાય. તો મિત્રો હવે ચાલો આપણે રૂપેશ્વર મહાદેવના દર્શન કરવા માટે શિવાલયમાં જઈશું. તો મિત્રો આ છે તમે જોઈ રહ્યા છો રૂપેશ્વર મહાદેવ શિવાલયની અંદર જવા માટેનો મુખ્ય ગેટ. તો અહીંયાથી આપણે અંદર મિત્રો પ્રવેશ કરીશું શિવાલયમાં. તો આ તમે જોઈ શકો છો, ખૂબ સુંદર શિવાલય છે મિત્રો. ને તમે જુઓ, ખૂબ રહસ્યમય જગ્યા અને ખૂબ સુંદર શિવાલય છે. અહીંયા લખ્યું છે શ્રી રૂપેશ્વર મહાદેવ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો શ્રી રૂપેશ્વર મહાદેવ ખૂબ સુંદર શિવાલય છે મિત્રો. તો તમને અહીંયા ભગવાન શિવ શંકરના દર્શન કરાવીશ મિત્રો. અહીંયા પ્રથમ તો તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ છે, કુર્મ નારાયણ પ્રભુ છે, ગણેશજી છે અને કષ્ટ હરવાવાળા એવા કષ્ટભંજન છે. ને મિત્રો આ શિવાલયમાં તમે જે દર્શન કરી રહ્યા છો ભગવાન ભોલેનાથના, તમે દર્શન કરી શકો છો મિત્રો. જે ભગવાન ભોળિયાનાથ જેમ કે સ્તંભેશ્વર મહાદેવની અંદર જે શિવલિંગની સ્થાપના જે પ્રમાણે છે એવું સેમ ટુ સેમ અહીંયા આગળ ભગવાન શિવશંકરનું આ શિવલિંગના તમે દર્શન કરી શકો છો મિત્રો. ખૂબ સુંદર શિવાલય છે મિત્રો. વિડીયો પસંદ આવે તો એક વખત મારા વિડીયોને પ્લીઝ લાઈક કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો આ ખૂબ સુંદર એવા ભગવાન શિવશંકરના મેં તમને મિત્રો દર્શન કરાવ્યા. ખૂબ રહસ્યમય જગ્યા છે. આને કહેવાય છે કે આ જગ્યા તો મેં તમને બતાવ્યું કે કાર્તિક સ્વામીના દ્વારા અહીંયા આગળ તારકાસુરના વધની અહીંયા પ્રતિજ્ઞા લીધી હતી. એટલે અહીંયા પ્રતિકેશ્વર પર મહાદેવના શિવાલય આ નાર ગામની સાઈડમાં બીજું એક ગામ છે, ત્યાં સુંદર શિવાલયનું આવેલું છે. હવે મિત્રો હું તમને સમુદ્રના કિનારે લઈ જઈશ. ત્યાં આગળ નીચે ખૂબ સુંદર મંદિર છે, માં મહીસાગરનું મંદિર છે. તો આપણે ત્યાં જઈને પણ દર્શન કરીશું. તો મિત્ર બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે દર્શન કરવા માટે માં મહીસાગરના જે મિલન થાય છે સમુદ્ર સાથે, ત્યાં હું તમને મિત્રો દર્શન કરવા નીચે લઈ જાઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ સુંદર જગ્યા છે. તો આપણે એ સ્થાન પર નીચે અહીં રહીને જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તો અત્યારે તો તમે જોઈ શકો છો કે દરિયાની અંદર સમુદ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરતી, મને લાગે છે કે અહીંયા આગળ ભરતી આવેલી છે. ભરતીના હિસાબે અહીંયા આગળ પાણી ખૂબ કિનારા સુધી અહીં મિત્રો આવી ચૂકેલું છે. અત્યારે તો ઉતરી ગયું છે. તો ત્યાં દર્શન કરવા માટે જઈશું. ખૂબ સુંદર જગ્યા છે મિત્રો. તો એક વખત હું તો કહું કે તમે સ્તંભેશ્વર મહાદેવે દર્શન કરવા મિત્રો આવો તો એક વખત આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. એના દર્શન કરવા માટે મિત્રો આવજો. ખૂબ સુંદર જગ્યા છે. અહીંયાથી મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીં અમુક ભાઈઓ મચ્છી પણ પકડી રહ્યા છે, માછલી. તો એવી ખૂબ સુંદર જગ્યા છે મિત્રો. તો માં મહીસાગરમાં અહીં આગળ સમુદ્રની અંદર એમનું મિલન થાય છે. તમે આગલા વિડીયોમાં મિત્રો જોયું છે, જ્યાં અમે ધુવારન દર્શન કરવા માટે ગયા હતા ડોસલીમાંનું, એ સ્થાન પર આ નદી મહીસાગરમાં પણ આ સમુદ્રમાં જ મળે છે. તો એનું બિલકુલ સામેના કિનારા પર અત્યારે અમે દર્શન કરવા માટે મિત્રો આવ્યા છે. તો ભગવાન શિવજીના તો દર્શન કર્યા છે અને અત્યારે અમે બિલકુલ સામેની સાઈડ રૂપેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મિત્રો અહીંયા આગળ આવ્યા છે. તેની નીચે દરિયાના બિલકુલ કિનારા પર અત્યારે અમે નીચે ફરી રહ્યા છે. તો ખૂબ સુંદર જગ્યા છે મિત્રો. સુંદર જગ્યા છે.
જ્યાં રૂપેશ્વર મહાદેવ છે સામે તમે જોઈ શકો છો ને, એ ઉપરથી આપણે દર્શન કરીને મિત્રો આવ્યા છે. એ ભગવાન શિવજીનું ખૂબ સુંદર શિવાલય છે રૂપેશ્વર મહાદેવ. તો હવે મિત્રો માં મહીસાગરનું પણ અહીં આગળ ખૂબ સુંદર મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે મિત્રો જઈશું. તમે જોઈ શકો છો ખૂબ સુંદર માનું એવું મહીસાગરમાંનું મંદિર છે. ખૂબ રમણીય એવી સુંદર જગ્યા છે અહીંયા. તો મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને અવશ્ય એક વખત લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું નોટિફિકેશન અવશ્ય દબાવજો, જેથી કરીને મિત્રો હું જ્યારે પણ આવા કોઈ ભગવાનને અનુલક્ષીને કોઈ મંદિરના હું વિડીયો અપલોડ કરું તો જેથી કરીને સૌથી પહેલાં મારો વિડીયો તમારા સુધી મિત્રો પહોંચે અને તમે એ ભગવાન શિવજીના કે કોઈ પણ ભગવાનના મંદિરના અમે વિડીયો બનાવીએ તો સૌથી પહેલાં એ દર્શન કરવાનો મિત્રો મોકો તમને મળે. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ.